વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતા એક્સરસાઇઝ 5ના ત્રીજા પાર્ટમાં આપણે એક્ઝામ્પલ નંબર 15થી જોઈશું. એક્ઝામ્પલ 15, જો કોઈક c ગ્રેટર દેન 0 માટે x - a હોલ સ્ક્વેર પ્લસ y - b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર હોય તો સાબિત કરો કે 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર આખાનો 3/2 ઘાત છેદમાં d²y/dx સ્ક્વેર એ a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે. મિત્રો, ખૂબ અગત્યનો એક્ઝામ્પલ છે આ. મોસ્ટ એમપી બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે આ એક્ઝામ્પલ, તો સમજી લઈશું. પહેલાં આપણે dy/dx અને d²y/dx સ્ક્વેર મેળવીશું અને પછી આમાં આપણે એ કિંમતો મૂકીશું. આપણને આપેલ છે એનો ઉપયોગ કરીશું. x - a હોલ સ્ક્વેર પ્લસ y - b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર માટે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીશું. અને આપણે x વાંચીએ તો ચેઇન રૂલનો ઉપયોગ. x સ્ક્વેરનો વિકલિત એટલે પહેલાં ઘાતનું વિકલન 2 × x - a ઇન્ટુ x તરીકે જે છે એનું વિકલિત બાકી એટલે d/dx ઓફ x - a. એ જ પ્રમાણે અને આપણે x વાંચીએ તો ફરી પાછો x સ્ક્વેરનો વિકલિત 2x થાય તો 2 × y - b. હજી y - bનો વિકલિત બાકી અને c સ્ક્વેર અચળનો વિકલિત 0 થાય. હવે 2 × x - a, xનો વિકલિત 1 અને aનો વિકલિત 0 પ્લસ 2 × y - b, yનો વિકલિત dy/dx અને bનો વિકલિત 0 ઇઝ ઇક્વલ ટુ 0. માટે dy/dxને કરતા બનાવવા માટે આ પદને આ બાજુ લઈ જઈશું. 2 × y - b dy/dx ઇઝ ઇક્વલ ટુ આ પદ આ તરફ જતાં -2 × x - a થશે. બંને બાજુથી 2 કેન્સલ કરીશું. માટે dy/dxનું મૂલ્ય મળશે -× x - aના છેદમાં y - b. આને આપણે પરિણામ 1 કહીશું. હવે dy/dxનું ફરીથી x સાપેક્ષ વિકલન કરીશું અને d²y/dx સ્ક્વેર મેળવીશું. હવે મિત્રો, આમાં x ચલ છે, આમાં y ચલ છે, માટે ભાગાકારની રીતે વિકલન થશે. dy/dxનો x સાપેક્ષ વિકલિત d²y/dx સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ચિહ્નને એમ જ રાખીશું અને બ્રેકેટમાં છેદ એમ જ u/v હોલ ડેશનું ઇઝ ઇક્વલ ટુ આપણે શીખી ગયા u' v માઇનસ uv' અપોન v સ્ક્વેર છેદ એમ જ અંશનો વિકલિત માઇનસ અંશ એમ જ છેદનો વિકલિત અપોન છેદનો સ્ક્વેર એટલે y - bનો સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ y - b, xનો વિકલિત 1 અને એનો વિકલિત 0 લખવાની જરૂર નથી. -x - a ઇન્ટુ yનો વિકલિત dy/dx, bનો વિકલિત 0 અપોન y - b હોલ સ્ક્વેર. હવે મિત્રો, અહીં જે dy/dx છે એની કિંમત આપણે પરિણામ 1માંથી અહીં મૂકી દઈશું. ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ y - b માઇનસ x - a અને dy/dxની આ કિંમત માઇનસ ઇન્ટુ બ્રેકેટ x - a અપોન y - b અહીં મૂકતા અપોન y - b હોલ સ્ક્વેર. કારણ કે પરિણામ 1 પરથી કિંમત મૂકી સાદું રૂપ આપીશું લસા લઈને ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ. હવે મિત્રો, y - b પછી આ માઇનસ અને આ માઇનસ પ્લસ થશે
आना छेदमां 1 छे अने आना छेदमां y माइनस बी छे तो अंशमां लसाअ लेता y माइनस बी लसाअ आवशे जे छेदमां गुणाशे माटे छेदमां y माइनस बी होल स्क्वेर अने एक वखत y माइनस बी एटले छेदमां आवी जशे y माइनस बी आखानो घन। हवे आ y माइनस बी अहींया गुणाशे एटले y माइनस बी होल स्क्वेर, आ माइनस अने आ माइनस प्लस एक्स माइनस ए इंटू एक्स माइनस ए एटले आपणने मळशे एक्स माइनस ए होल स्क्वेर। हवे मित्रों आपणने रकममां जे आप्युं छे के एक्स माइनस ए होल स्क्वेर प्लस वाय माइनस बी होल स्क्वेर इज इक्वल टू सी स्क्वेर, तो आने आपणे रोमन अंकमां परिणाम 1 कहीशुं अने ए किंमत अहीं मूकी दईशुं। वाय माइनस बी होल स्क्वेर प्लस एक्स माइनस ए होल स्क्वेर इज इक्वल टू सी स्क्वेर मूकीशुं तो माइनस सी स्क्वेर अपॉन वाय माइनस बी आखानो घन मळशे। આપણે રોમન અંકનું જે પરિણામ 1 છે રકમ પરથી આપણે કિંમત મૂકી સી સ્ક્વેરની, આ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની જે કિંમત આવી એને આપણે પરિણામ 2 કહીશું। હવે આપણે જે સાબિત કરવાનું પરિણામ છે 1 પ્લસ ડી વાય બાય ડી એક્સ હોલ સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એ અને બીની કિંમત પર આધારિત ન હોય તેવો અચળ સાબિત કરવા માટે आनी अंदर आपणे परिणाम 1 मांथी डी वाय बाय डी एक्स नी किंमत अने परिणाम 2 मांथी डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर नी किंमत मूकीने आगळ सादुरूप आपीशुं। 1 प्लस डी वाय बाय डी एक्स होल स्क्वेर रेस टू 3/2 अपॉन डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर इज इक्वल टू 1 प्लस डी वाय बाय डी एक्स नी किंमत परिणाम 1 में आपणे मेळवी छे माइनस इंटू ब्रेकेट एक्स माइनस ए अपॉन वाय माइनस बी एनो स्क्वेर रेस टू 3/2 अपॉन डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर नी किंमत अपने परिणाम 2 में मेळवी माइनस सी स्क्वेर अपॉन वाय माइनस बी आखानो घन कारण के परिणाम 1 અને 2 परथी अपने किंमतो मूकी। हवे मित्रों अंशमां आपणे सादुरूप आपीशुं। आ वाय माइनस बी होल स्क्वेर छे एटले लसाअ लेता वाय माइनस बी होल स्क्वेर अंशमां लसाअ आवशे। वाय माइनस बी होल स्क्वेर अहीं गुणाशे माइनस छे पण स्क्वेर छे एटले प्लस थशे प्लस एक्स माइनस ए होल स्क्वेर रेस टू 3/2 अपॉन माइनस सी स्क्वेर अपॉन वाय माइनस बी आखानो घन। हवे मित्रों फरी पाछू वाय माइनस बी होल स्क्वेर प्लस एक्स माइनस ए होल स्क्वेर इज इक्वल टू सी स्क्वेर मूकीशुं। अहींथी आ किंमत मूकीशुं तो सी स्क्वेर सी स्क्वेर अपॉन वाय माइनस बी होल स्क्वेर रेस टू 3/2 अपॉन माइनस सी स्क्वेर अपॉन वाय माइनस बी आखानो घन सादुरूप आपीए। आ 2 घात आ 2 घात साथे उड़ी जशे माटे सी नो घन अहीं पण आ 2 घात साथे उड़ी जशे तो वाय माइनस बी आखानो घन आखाना छेदमां माइनस सी स्क्वेर अपॉन वाय माइनस बी आखानो घन। हवे मित्रों वाय माइनस बी आखानो घन उड़ी जशे माटे आपणने मळशे सी क्यूब अपॉन माइनस सी स्क्वेर इज इक्वल टू माइनस सी जे अचळ छे तथा ए અને बी पर आधारित नहीं कारण के आ सादुरूप आपने माइनस सी मळ्युं माटे आपणे कही सकीशुं 1 प्लस डी वाय बाय डी एक्स होल स्क्वेर रेस टू 3/2
अपॉन डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर एनी जे किंमत मळी माइनस सी जे ए अने बी पर आधारित न होय तेवो अचळ छे। मित्रों मोस्ट एमपी दाखलो छे, खूब अगत्यनो। जो cos y बराबर x इंटू cos a प्लस वाय अने cos a इज नॉट इक्वल टू प्लस और माइनस 1 होय तो साबित करो कि dy बाय dx इज इक्वल टू cos स्क्वेर a प्लस वाय अपॉन sin a। मित्रों आपने आपेली रकम में जोईए तो cos y इज इक्वल टू x इंटू cos a प्लस वाय मांथी આપણે y ને અલગ કરી શકીએ એમ નથી। dy બાય dx નું પરિણામ સાબિત કરવાનું હોવાથી y ને અલગ કર્યા પછી વિકલન કરીએ તો ચાલે, પરંતુ અહીં થીટા સ્વરૂપમાં y હોવાને કારણે એ કામ સરળ નથી, માટે આપણે અહીં x ને કરતા બનાવી શકીએ એમ છીએ। તો x ને પહેલા કરતા બનાવીશું, cos y ના છેદમાં જશે cos a પ્લસ y અને હવે મિત્રો dy બાય dx સાબિત કરવાનું છે તો આપણે પહેલા x નું y સાપેક્ષ વિકલન કરીને dx બાય dy મેળવીએ અને પછી એનો વ્યસ્ત એ આપણને મળશે dy બાય dx। તો બંને બાજુ x ને બદલે બંને બાજુ y સાપેક્ષ વિકલન કરતા x નું y સાપેક્ષ વિકલન dx બાય dy અને આ તરફ y સાપેક્ષ વિકલન અંશમાં પણ ચલ છે છેદમાં પણ ચલ છે, માટે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું। છેદ એમ જ રાખીશું, અંશનો વિકલિત પરંતુ y સાપેક્ષ એટલે d બાય dy ઓફ અંશ cos y માઇનસ અંશ એમ જ એટલે cos y એમ જ ઇન્ટુ છેદનો વિકલિત પરંતુ y સાપેક્ષ એટલે d બાય dy ઓફ cos a પ્લસ y अपॉन छेदनो स्क्वेर एटले cos स्क्वेर a प्लस y। विकलन करीशू cos a प्लस y। हवे मित्रों आपणे सीखी गया d बाय dx ऑफ cos x होय तो माइनस sin x थाय, माटे d बाय dy ऑफ cos y होय तो माइनस sin y। पछी इंटू dy बाय dx नहीं लखवानुं कारण के आपणे y सापेक्ष विकलन कर्युं छे। मित्रों याद रहे दरेक दाखला में आपणे cos y નું विकलन माइनस sin y dy बाय dx करता हता कारण के आपणे x सापेक्ष विकलन करता हता। अहीं आ दाखला में आपणे cos y નું मात्र y सापेक्ष विकलन करवानुं छे एटले माइनस sin y ज आवशे, माइनस cos y इंटू cos x वाँचो अथवा तो cos y वाँचो एनु y सापेक्ष विकलन एटले माइनस sin y माइनस sin a प्लस y इंटू a प्लस y नु विकलन बाकी तो a नु विकलन 0 अने y नु y ने सापेक्ष विकलन एटले 1। मित्रों अहीं पण भूल न थाय, y नु y ने सापेक्ष विकलन एटले 1 dy बाय dx लखवानुं नथी कारण के आपणे y सापेक्ष विकलन करीए छीए अपॉन cos स्क्वेर a प्लस y। सादुरूप आपीशुं, आ माइनस चिन्ह आगळ लईशुं, माइनस cos a प्लस y sin y, आ माइनस अने आ माइनस एटले प्लस sin a प्लस y cos y अपॉन cos स्क्वेर a प्लस y। हवे मित्रों आने आपणे अल्फा वाँचीशुं, a प्लस y ने आपणे अल्फा वाँचीए तो आ पण अल्फा छे, y ने आपणे बीटा वाँचीए तो आ पण बीटा छे। sin अल्फा cos बीटा माइनस cos अल्फा sin बीटा ए sin अल्फा माइनस बीटानुं सूत्र छे, माटे अहीं sin अल्फा एटले a प्लस y माइनस बीटा एटले y अपॉन cos स्क्वेर a प्लस y। y कैंसल थशे माटे आपणे dx बाय dy मळशे sin a ना छेदमां
cos स्क्वेर a प्लस y। હવે બંને બાજુ વ્યસ્ત લેતા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a પ્લસ y અપોન sin a સાબિત થાય છે। एग्जाम्पल नंबर 17, जो x इज इक्वल टू a इंटू cos t प्लस t sin t અને y इज इक्वल टू a इंटू sin t माइनस t cos t હોય તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર મેળવો। તો મિત્રો અહીં પ્રચલ તરીકે t આપેલ છે એટલે x અને y પ્રચલ t ના સ્વરૂપમાં આપેલ હોવાથી પ્રચલ વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરવા માટે x નું અને y નું પ્રથમ t સાપેક્ષ વિકલન કરીને dx બાય dt અને dy બાય dt મેળવીશું અને નિયમ પ્રમાણે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt નો ઉપયોગ કરીને dy બાય dx મેળવીશું। પછી તેનું દ્વિતીય વિકલન કરીશું એટલે ફરીથી dy બાય dx નું x સાપેક્ષ વિકલન કરતા d સ્ક્વેર y બાય dx સ્ક્વેર મળશે। x is equal to a into cos t plus t sin t બંને બાજુ t પ્રત્યે વિકલન કરતા x નું t સાપેક્ષ વિકલન dx by dt એ અચળ છે અને અંદર d by dt of cos t plus d by dt of t sin t। હવે cos t નું t સાપેક્ષ વિકલન એટલે માઇનસ sin t ઇન્ટુ dt by dx લખવાનું નથી કારણ કે આપણે t પ્રત્યે જ વિકલન કરીએ છીએ એટલે cos t નું t સાપેક્ષ વિકલન માઇનસ sin t પ્લસ અહીં બે વિધેયના ગુણાકારનું વિકલન થશે કારણ કે અહીં પણ ચલ છે તો t એમ જ ઇન્ટુ d બાય dt ઓફ sin t પ્લસ sin t એમ જ ઇન્ટુ d બાય dt ઓફ t ઇક્વલ ટુ a ઇન્ટુ માઇનસ sin t પ્લસ t ઇન્ટુ sin t નું t સાપેક્ષ વિકલન cos t પ્લસ sin t इंटू t નું t સાપેક્ષ વિકલન 1 પ્લસ sin t માઇનસ sin t કેન્સલ થતા at cos t મળશે। હવે મિત્રો dx by dt નોટ ઇક્વલ ટુ 0 દર્શાવીશું કારણ કે એને આપણે પ્રચલ વિધેયના વિકલનના નિયમમાં છેદમાં લખીશું। જેવી રીતે x નું t સાપેક્ષ વિકલન કર્યું તે જ રીતે y નું પણ t સાપેક્ષ વિકલન કરીશું। y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ sin t માઇનસ t cos t બંને બાજુ t સાપેક્ષ વિકલન કરતા y નું t સાપેક્ષ વિકલન એટલે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ a અચળ sin t માટે d બાય dt ઓફ sin t માઇનસ t cos t માટે d બાય dt ઓફ t cos t। હવે a ઇન્ટુ sin t નું t સાપેક્ષ વિકલન એટલે cos t માઇનસ અહીં મિત્રો બે વિધેય છે અને બંને વિધેયમાં ચલ t છે એટલે ગુણાકારનો નિયમ t એમ જ અને cos t નું વિકલન માઇનસ sin t પ્લસ cos t એમ જ અને t નું t સાપેક્ષ વિકલન એટલે 1 કૌંસ છોડીને સાદું રૂપ આપીશું a ઇન્ટુ cos t માઇનસ અને માઇનસ પ્લસ t sin t માઇનસ cos t પ્લસ cos t ઉડી જશે માટે આપણને dy બાય dt મળશે at sin t। હવે પ્રચલ વિધેયના વિકલનના નિયમ અનુસાર dy by dx is equal to dy by dt upon dx by dt dy by dt નો આન્સર at sin t dx by dt નો આન્સર at cos t a is not equal to 0 t is not equal to 0
sin t upon cos t એટલે tan t। મિત્રો આ પ્રથમ વિકલિત મળ્યો। હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરીશું। dy by dx નું x સાપેક્ષ વિકલન એટલે d2y by dx square is equal to d by dx of tan t। હવે મિત્રો tan t નું x સાપેક્ષ વિકલન કરવાનું છે। પહેલા tan t નું t સાપેક્ષ વિકલન એટલે sec square t into t નું x સાપેક્ષ એટલે dt by dx। હવે dt by dx નું મૂલ્ય તો નથી, પરંતુ આપણી પાસે dx by dt નું મૂલ્ય છે। dx by dt is equal to at cos t। એને આપણે છેદમાં મૂકી દઈશું, તો equal to sec square t upon at cos t। હવે છેદમાં જે cos t છે એને અંશમાં લઈ જઈએ તો sec cube t upon at જે આપણને d2y by dx square તરીકે મળશે। a is not equal to 0, t is not equal to 0। એક્ઝામ્પલ નંબર 18, જો fx is equal to mod x cube તો સાબિત કરો કે f ડબલ ડેશ x પ્રત્યેક વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો। મિત્રો આપણે f ડબલ ડેશ x એટલે દ્વિતીય વિકલિત મેળવવાનો છે। દ્વિતીય વિકલિત મેળવવા માટે પહેલા fx પરથી f ડેશ x પ્રથમ વિકલિત મેળવીશું અને પછી f ડબલ ડેશ x મેળવીશું। તો પહેલા તો fx ઇઝ ઇક્વલ ટુ માન x નો ઘન છે, તો મોડ વિધેયની વ્યાખ્યા આપણને ખબર છે કે બે ભાગમાં વહેંચાયેલી છે। મોડ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ x જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને માઇનસ x જો x લેસ ધેન 0। તો એનો ઉપયોગ કરીને મોડ x ક્યુબના 3 ભાગ પડશે। fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ x ક્યુબ જો x લેસ ધેન 0 આના પ્રમાણે, fx ઇઝ ઇક્વલ ટુ પ્લસ x ક્યુબ જો x ગ્રેટર ધેન 0 હોય તો, અને જો શૂન્ય માટે લઈએ તો ઇક્વલ ટુ 0 માટે મોડ x આમાં 0 મૂકતા 0 આન્સર મળશે, તો ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ 0 માટે। તો હવે આપણે f ડેશ x મેળવવા માટે ત્રણેય વિકલ્પો માટે f ડેશ x મેળવીશું। પહેલા x લેસ ધેન 0 માટે f ડેશ x મેળવવા માટે fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ x ક્યુબ। હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા f ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3x સ્ક્વેર મળશે। હવે x ગ્રેટર ધેન 0 લઈએ તો વિધેય fx ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ। બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર મળશે। અને હવે x ઇક્વલ ટુ 0 આગળ આપણે મેળવીશું f ડેશ 0। તો f ડેશ 0 મેળવવા માટે જો x ઇક્વલ ટુ 0 તો આપણે f ડેશ 0 મેળવવાનું સૂત્ર લખીશું લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ f0 અપોન x માઇનસ 0। આ સૂત્ર આપણે આગળ શીખી ગયા। હવે f ડેશ 0 મેળવવા માટે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ અલગ અલગ મેળવીશું। તો પહેલાં આપણે f ડેશ 0 પ્લસ મેળવીશું ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ જમણી બાજુનું લક્ષ મેળવવા માટે અહીં x ટેન્સ ટુ 0 પ્લસ fx માઇનસ f0 અપોન x માઇનસ 0 ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ હવે x ટેન્સ ટુ 0 પ્લસ એટલે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે fx, x ગ્રેટર ધેન 0 હોય ત્યારે fx ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ। તો અહીં fx ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ। f ઓફ 0 માટે 0 મળશે અપોન x અહીં આપણને મળશે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ એક વખત x ઉડી જશે એટલે x સ્ક્વેર મળશે અને આમાં x ટેન્સ ટુ 0 લિમિટ મૂકવાથી 0નો સ્ક્વેર ઇક્વલ ટુ 0 મળશે। હવે ડાબી બાજુનું લક્ષ મેળવીશું, જેવી રીતે જમણી બાજુનું લક્ષ મેળવ્યું તેવી રીતે ડાબી બાજુનું લક્ષ માટે સૂત્ર થશે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ
fx माइनस f0 अपॉन x माइनस 0 इक्वल टू लिमिट x टेन्स टू 0 माइनस एटले x लेस देन 0 माटे fx छे माइनस x क्यूब f0 इक्वल टू 0 અને છેદમાં x આપણને મળશે અહીં લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ x સ્ક્વેર એક x ઉડી જશે માટે લિમિટ મૂકવાથી લિમિટ 0 મૂકતા આન્સર ફરી પાછો 0 મળશે। જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સમાન હોવાને કારણે બંને સમાન છે માટે આપણે કહી શકીશું f'0 ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે। માટે હવે આપણે f'(x)ના 3 ભાગમાં આન્સર મેળવ્યા। પહેલા f'(x) અહીં મેળવ્યું -3x²। જો x લેસ દેન 0 હોય તો ત્યારબાદ મેળવ્યું f'(x) ઇઝ ઇક્વલ ટુ 3x²। જો x ગ્રેટર દેન 0 હોય તો અને જો x ઇક્વલ ટુ 0 હોય તો f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 મેળવ્યું। હવે મિત્રો f'(x)નું ફરીથી વિકલન કરીશું એટલે f'(x) મળશે। હવે f'(x) મેળવવા માટે f'(x)નું ફરીથી x સાપેક્ષ વિકલન ફરી પાછા 3 વિભાગ અલગ અલગ લઈશું। જો x લેસ દેન 0 તો f'(x) બરાબર -3x²। બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા f'(x) ઇઝ ઇક્વલ ટુ -6x મળશે કારણ કે x² નો વિકલિત 2x ઇન્ટુ -3 એટલે -6x। સેકન્ડ પાર્ટમાં જો x ગ્રેટર દેન 0 હોય તો f'(x) બરાબર 3x² લઈશું અને બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા f'(x) નું વિકલન f'(x) અને 3x² નું વિકલન 6x। હવે ત્રીજા પાર્ટમાં જો x ઇક્વલ ટુ 0 હોય તો f'(0) નો સૂત્ર લિમિટ x ટેન્સ ટુ 0 f'(x) માઇનસ f'(0) अपॉन x माइनस 0। હવે આ સૂત્રનો ઉપયોગ કરીશું એમાં પણ જમણી બાજુનું લક્ષ એટલે f'(0) પ્લસ મેળવીશું અને f'(0) માઇનસ અલગ અલગ મેળવીશું। તો હવે f'(0) પ્લસ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f'(x) माइनस f'(0) अपॉन x माइनस 0 इक्वल टू लिमिट x टेन्स टू 0 प्लस x ग्रेटर देन 0 होय त्यारे f'(x) छे 3x²। f'(0) આપણે 0 મેળવ્યું। હવે આમાંથી એક વખત x ઉડી જશે માટે મળશે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ 3x। લિમિટ મૂકીશું x ટેન્સ ટુ 0 મૂકવાથી શૂન્ય આન્સર મળશે। એ જ પ્રમાણે આપણે ડાબી બાજુનું લક્ષ મેળવીશું f'(0) માઇનસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ આને કહીશું ડાબી બાજુનો વિકલિત અને અહીં કહીશું ડાબી બાજુનું લક્ષ। સૂત્ર આ જ રહેશે f'(x) માઇનસ f'(0) अपॉन x माइनस 0। x टेन्स टू 0 माइनस एटले x लेस देन 0। x लेस देन 0 होय तो f'(x) छे -3x²। तो અહીં f'(x) बराबर -3x² મૂકીશું અને f'(0) ઇઝ ઇક્વલ ટુ 0 આપણે મેળવ્યું। અહીં એક વખત x ઉડી જશે માટે -3x બાકી રહેશે। એમાં લિમિટ મૂકીશું x ટેન્સ ટુ 0 એટલે ફરી પાછો આન્સર 0 મળશે।
જમણી બાજુનો ડેરિવેટિવ અને ડાબી બાજુના ડેરિવેટિવના આન્સર સરખા મળે છે, માટે f"(0 પ્લસ ઇઝ ઇક્વલ ટુ f"(0 માઇનસ હોવાથી આપણે કહી શકીશું f"(0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને f"(x)ના આન્સર 3 ભાગમાં અલગ અલગ મળ્યા. f"(x) ઇઝ ઇક્વલ ટુ, જો x લેસ ધેન 0 હોય તો f"(x) મળે છે -6x. જો x ગ્રેટર ધેન 0 હોય તો f"(x) મળે છે +6x. અને x ઇક્વલ ટુ 0 માટે આન્સર મળે છે 0. તો મિત્રો આ રીતે આપણને f"(x) મળશે. એક્ઝામ્પલ નંબર 19. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d/dx of x⁻n is equal to n into x⁻n-1, જ્યાં n ધન પૂર્ણાંક છે. મિત્રો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ પરિણામ સાબિત કરવા માટે આ પરિણામને આપણે p(n) તરીકે ઓળખીશું અને n ધન પૂર્ણાંક એટલે કે n belongs to n લખી શકાય. આપેલ વિધાનને n belongs to n માટે સાબિત કરવા માટે પહેલા p1 સત્ય સાબિત કરીશું. તો n બરાબર 1 લઈને p1 સત્ય સાબિત કરીશું. p(1) એની આ ડાબી બાજુમાં n બરાબર 1 મૂકીશું. LHSમાં d/dx of x⁻1 ઇક્વલ ટુ xનો x સાપેક્ષ વિકલિત મળે 1. હવે RHS મેળવીશું. RHSમાં જ્યાં n છે ત્યાં આપણે 1 મૂકી દઈશું. 1 into x⁻1 - 1, xનો 0 ઘાત, કોઈ પણ સંખ્યાનો 0 ઘાત 1 જ આવે. આ બંને આન્સર સરખા છે, માટે આ LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે p1 સત્ય છે. ધારી લઈશું pk સત્ય. ધારો કે pk સત્ય છે, માટે p of k આપેલ વિધાન જે છે એમાં જ્યાં જ્યાં n છે ત્યાં આપણે k મૂકી દઈશું. કારણ કે pk સત્ય છે ધારી લીધું, માટે p of k મળશે d/dx of x⁻k ઇક્વલ ટુ k into x⁻k-1, k belongs to n. પરિણામ 1 કહીશું. હવે pk+1 સત્ય સાબિત કરીશું પરિણામ 1નો ઉપયોગ કરીને. માટે n બરાબર k+1 લેતા pk+1 જે સાબિત કરવાનું છે એ લખી દઈશું. જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં k+1 ડાબી બાજુમાં લઈ લેવાનું અને જમણી બાજુમાં સાબિત કરવાનું. તો પહેલાં આપણે આખું પરિણામ જે સાબિત કરવાનું છે એ લખીશું. d/dx of x⁻k+1 ઇક્વલ ટુ k+1 x⁻k+1-1, k+1 belongs to n માટે સત્ય સાબિત કરવાનું છે પરિણામ 1નો ઉપયોગ કરીને. માટે d/dx of x⁻k+1 ઇક્વલ ટુ k+1 into x⁻k+1-1 એટલે x⁻k, k belongs to n માટે સત્ય સાબિત કરવું છે. માટે ડાબી બાજુ લઈ લઈશું d/dx of x⁻k+1. પરંતુ પરિણામ 1માં આપણી પાસે d/dx of x⁻k ની કિંમત છે. તો x⁻k+1 ને આપણે 2 ભાગમાં વહેંચી દઈશું. x⁻k into x⁻1. હવે બે વિધેયના ગુણાકારનો વિકલિતનો નિયમ ખબર છે. પહેલું વિધેય એમ જ, બીજા વિધેયનું વિકલન d/dx of x⁻1 પ્લસ બીજું વિધેય x એમ જ ઇન્ટુ d/dx of x⁻k. x⁻k into xનો xને સાપેક્ષ વિકલિત 1 પ્લસ x into x⁻k નો વિકલન
परिणाम 1 में આપણે સત્ય માની લીધું છે। પરિણામ 1 x રેઝ ટુ k નો વિકલિત k ઇન્ટુ x રેઝ ટુ k માઇનસ 1 આપણે પરિણામ 1 ઉપરથી લખીશું। કારણ આપીશું પરિણામ 1 પરથી। સાદું રૂપ આપીશું x રેઝ ટુ k પ્લસ k ઇન્ટુ आ बंनेना आधार सरखा गुणाकार होवाथी घातनो सरवाळो करीशुं x रेज़ टू k माइनस 1 प्लस 1 माइनस 1 प्लस 1 कैंसल थता x रेज़ टू k प्लस k इंटू x रेज़ टू k बंनेमांथी x रेज़ टू k कॉमन 1 प्लस k एटले k प्लस 1। तो मित्रों आपने जे जोईतुं हतुं परिणाम k प्लस 1 x रेज़ टू k प्लस 1 माइनस 1 एटले x रेज़ टू k मळी गयुं। तो अहीं लखी शकाय k प्लस 1 x रेज़ टू k प्लस 1 माइनस 1। आ स्वरूप में लखवा माटे k प्लस 1 माइनस 1 जे आपणे RHS मळे छे माटे આપણે કહી શકીશું pk પ્લસ 1 સત્ય છે માટે pk સત્ય છે implies pk પ્લસ 1 સત્ય છે માટે pn for every n belongs to n માટે સત્ય છે। एग्जाम्पल नंबर 20 sin a प्लस बी इक्वल टू sin a cos b प्लस cos a sin b अने आ सूत्र अने विकलनना नियमनो उपयोग करीने sin ने बदले cos ना सरवाळा माटेनुं सूत्र मेळवो। एटले के sin a प्लस b ना सूत्र अने विकलनना नियमनो उपयोग करीने cos a प्लस b नुं सूत्र मेळववा माटे sin a प्लस b ना सूत्रनुं बंने बाजू x सापेक्ष विकलन करीशुं। d by dx of sin a plus b equal to d by dx of sin a cos b plus d by dx of cos a sin b। हवे मित्रों आने x वाँचीए तो sin x नो x सापेक्ष विकलित cos x प्रमाणे cos a प्लस b हजी a प्लस b नु विकलन बाकी छे तो इंटू d बाय dx ऑफ a प्लस b अहीं बे विधेयना गुणाकारनु विकलन पहलू विधेय sin a इंटू d बाय dx ऑफ cos b प्लस बीजू विधेय cos b इंटू d बाय dx ऑफ पहलू विधेय sin a। एज प्रमाणे बे विधेयना गुणाकारनु विकलन पहलू विधेय cos a इंटू d बाय dx ऑफ sin b प्लस बीजू विधेय sin b इंटू d बाय dx ऑफ cos a माटे cos a प्लस b इंटू da बाय dx प्लस db बाय dx इक्वल टू sin a cos b नु x सापेक्ष विकलन माइनस sin b इंटू b नु बाकी આપણે માત્ર cos વિધેયનું વિકલન કર્યું હજી b નું x ને સાપેક્ષ બાકી એટલે ઇન્ટુ db બાય dx લખવાનું ભૂલવાનું નહીં મિત્રો। cos b એમ જ sin a નું વિકલન cos a ને સાપેક્ષ થયું હજી a નું x ને સાપેક્ષ બાકી એટલે ઇન્ટુ da બાય dx લખવાનું ભૂલવાનું નહીં પ્લસ સેમ એજ પ્રમાણે cos a sin b નું x सापेक्ष विकलन करवा पहला sin b નું b सापेक्ष विकलन cos b इंटू b નું db by dx प्लस sin b cos a નું a सापेक्ष विकलन माइनस sin a इंटू a નું da by dx। हवे मित्रों cos a प्लस b da by dx
પ્લસ ડીબી બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીએ બાય ડીએક્સ વાળા બે પદો ભેગા કરીશું, ડીએ બાય ડીએક્સ ઇન્ટુ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. ડીબી બાય ડીએક્સ વાળા બે પદો ભેગા કરીશું, ડીબી બાય ડીએક્સ ઇન્ટુ માઇનસ સાઇન એ સાઇન બી અને પ્લસ કોસ એ કોસ બી. તો કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. હવે મિત્રો આ કૌંસ આખો બંનેમાં જ છે, તો એ કૌંસ કોમન લઈશું. કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી ઇક્વલ ટુ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. બંને પદમાંથી આ કૌંસ સામાન્ય, બાકી રહ્યું ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ. હવે મિત્રો બંને બાજુથી આ કૌંસ કોમન હોવાથી નીકળી જશે, માટે આપણને સૂત્ર મળશે કોસ એ પ્લસ બી ઇક્વલ ટુ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. તમે એવું પણ બોલી શકો કે આખા સમીકરણને ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. તો આપણે વિકલનનો ઉપયોગ કર્યો અને સાઇન સૂત્રનો ઉપયોગ કરીને કોસ એ પ્લસ બીનું સૂત્ર મેળવ્યું. એક્ઝામ્પલ 21. શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે જ બિંદુએ વિકલનીય ન હોય તેવું વિધેય મળી શકે? તમારો જવાબ ચકાસો. મિત્રો આપણે એક વિધેય એવું લઈએ જેના 3 ભાગ કરીશું. fx ઇઝ ઇક્વલ ટુ એક્સ લઈએ જો એક્સની કિંમત 1 હોય અથવા 2 હોય અથવા 1 અને 2ની વચ્ચે હોય ત્યારે આપણે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ લઈએ, પરંતુ 1 કરતાં નાની કિંમત માટે આપણે અચળ વિધેય તરીકે 1 લઈએ અને 2 કરતાં મોટી કિંમત એટલે x ગ્રેટર દેન 2 માટે આપણે અચળ વિધેય તરીકે 2 લઈએ. તો આ વિધેય ફોર એવરી x બિલોંગ્સ ટુ આર પર સતત સાબિત થાય, કારણ કે અહીં x છે, અહીં અચળ વિધેય છે અને અચળ વિધેય તથા બહુપદીય વિધેય આર પર સતત છે, માટે આ વિધેય બધે જ સતત કહેવાશે. એ તમે સરળતાથી, ખૂબ જ સરળતાથી સાબિત કરી શકશો. જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ અલગ અલગ મેળવીને તમે અહીં 1 અને 2 આગળ સાતત્ય ખૂબ સરળતાથી સાબિત કરી શકો. માટે આપેલ વિધેય fx ફોર એવરી x બિલોંગ્સ ટુ આર પર સતત છે, કારણ કે અહીં અચળ વિધેય છે અને અહીં બહુપદીય વિધેય છે, અને બહુપદીય વિધેય તથા અચળ વિધેય આર પર સતત હોવાથી આપેલ વિધેય બધે જ સતત છે. મિત્રો પછી બીજી વાત એ જોવાની છે કે બરાબર બે જ બિંદુએ વિકલનીય ન હોય. તો અહીં તમે વિકલનીયતાની વ્યાખ્યા પરથી જમણી અને ડાબી બાજુનું લક્ષ x ઇક્વલ ટુ 1 માટે મેળવશો તો ડાબી અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ મળશે, કારણ કે x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1 માટે અલગ અલગ વિધેય છે. તે જ પ્રમાણે x ઇક્વલ ટુ 2 આગળ વિકલનીયતા ચકાસશો તો x લેસ ધેન 2 માટે અને x ગ્રેટર ધેન 2 માટે અલગ અલગ વિધેય હોવાને કારણે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આગળ મિત્રો વિકલનીય નહીં થશે, પરંતુ બાકીની તમામ કિંમતો આગળ વિકલનીય થશે. તો આપણને જે શરત જોઈએ છે એ બધી અહીં ફૂલફિલ થાય છે કે આપેલ વિધેય એવું છે જે બધે જ એટલે ફોર એવરી x બિલોંગ્સ ટુ આર પર સતત છે અને બે જ બિંદુઓ એટલે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આગળ વિકલનીય નથી. તો મિત્રો આની ગણતરી તમે કરી લેશો. હું માત્ર લખાણ લખી દઉં છું કે આપેલ વિધેય fx એ ફોર એવરી x બિલોંગ્સ ટુ આર પર સતત છે, તમારે ગણતરી દર્શાવવાની છે, તથા x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આગળ વિકલનીય નથી.
एग्जाम्पल 22 जो y इज इक्वल टू निश्चायक में fx gx hx lmn abc हो तो साबित करो कि dy by dx इज इक्वल टू निश्चायक में f dash x g dash x h dash x पहली हारનું વિકલન છે, બીજી અને ત્રીજી હાર જેમ છે તેમ છે। મિત્રો y જે નિશ્ચાયક સ્વરૂપમાં આપેલ છે એનું પહેલાં આપણે વિસ્તરણ કરી દઈએ। પ્રથમ હારને અનુલક્ષીને ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ fx ઇન્ટુ mc माइनस bn माइनस gx इंटू lc माइनस an प्लस hx इंटू lb माइनस am। हवे बंने बाजू x सापेक्ष विकलन करीशुं। एक्स सापेक्ष विकलन करता y નું વિકલન dy by dx। હવે મિત્રો આ અચળ છે, અચળનું ચલ સાથે વિકલન હોય તો અચળ એમ જ રહેશે અને ચલનું વિકલન થશે એટલે f dash x ઇન્ટુ અચળ એમ જ રહેશે mc માઇનસ bn। એવી જ રીતે આ અચળ છે અને ચલનું વિકલન થશે g dash x થશે અને અચળ એમ જ રહેશે lc માઇનસ an। એવી જ રીતે આ અચળ છે માટે ચલનું વિકલન થશે h dash x ઇન્ટુ LB माइनस AM। हवे मित्रों तमे जोई सको आ जे त्रण कौंस छे ए आ बे रो छे ए तो एम ज रहे छे अहींया पण आ त्रणेय कौंस एम ज रहे छे अहींया पण एटले आ बे रो में परिवर्तन नथी आवतुं। मात्र पहली रो में f dash x g dash x h dash x आवी जाय छे माटे आ विस्तरणनुं फरीथी निश्चायक स्वरूपमां रूपांतर करीए तो पहली रो में f dash x g dash x h dash x અને બીજી અને ત્રીજી રો જેમ હતી એમ LMN અને ABC મળે। એક્ઝામ્પલ નંબર 13 जो -1 लेस देन और इक्वल टू x लेस देन और इक्वल टू 1 माटे y इज इक्वल टू e रेस टू a cos इनवर्स x होय तो मित्रों आपणे साबित करवानुं छे 1 माइनस एक्स स्क्वेर इंटू डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर माइनस एक्स इंटू डी वाय बाय डी एक्स माइनस ए स्क्वेर वाय इज इक्वल टू 0 y इज इक्वल टू e रेस टू a cos x નું x सापेक्ष बंने बाजू विकलन करीशुं। हवे आने आपणे आखाने x वांचीए तो e रेस टू x નું स्वरूप छे। मित्रों स्वरूप ने पहला ओळखो y નું x सापेक्ष विकलन dy बाय dx અને આ તરફ e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x પ્રમાણે e રેસ ટુ a cos ઇનવર્સ x નું વિકલન e રેસ ટુ a cos ઇનવર્સ x ઇન્ટુ a cos ઇનવર્સ x નું વિકલન બાકી એટલે ઇન્ટુ d બાય dx ઓફ a cos ઇનવર્સ x। હવે e રેસ ટુ a cos ઇનવર્સ x છે એને તમે પહેલા y લખી શકો અને પરિણામ 1 કહીએ તો આ જે છે તે y ની કિંમત છે। આના ઉપરથી પરિણામ 1 ઉપરથી y અને a અચળ અને cos ઇનવર્સ x નું વિકલન x ને સાપેક્ષ -1/√1 માઇનસ x સ્ક્વેર। આ y આપણે પરિણામ 1 ઉપરથી લખ્યું કારણ કે પરિણામ 1 પરથી। હવે આ રૂટ વાળું પદ આ બાજુ ગુણી દઈશું dy બાય dx ને આપણે y1 લખી શકીએ માટે √1 માઇનસ x સ્ક્વેર આ તરફ ગુણાશે ઇન્ટુ y1 ઇક્વલ ટુ માઇનસ ay। बंने बाजू वर्ग करीशुं जेथी वर्गमूळ केन्सल थाय 1 माइनस एक्स स्क्वेर रूट छे ते वर्ग करीशुं एटले वर्गमूळ निकળી जशे y1 नो स्क्वेर माइनस चिन्ह छे पण स्क्वेर करीशुं एटले प्लस थशे अने a स्क्वेर y स्क्वेर बंने बाजू वर्ग करता। हवे आपणे बंने बाजू x सापेक्ष विकलन करीशुं। બે વિધેયના ગુણાકારની રીતે વિકલન થશે 1 માઇનસ એક્સ સ્ક્વેર એમ જ રાખીશું ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ y1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર એમ જ રાખીશું ડી બાય ડીએક્સ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને આ તરફ અચળ a સ્ક્વેર એમ જ રાખીશું અને y સ્ક્વેરનું વિકલન થશે d બાય dx ઓફ y સ્ક્વેર।
માટે 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે મિત્રો પહેલાં y1 સ્ક્વેરમાં ઘાતનું વિકલન થશે 2y1. હજી y1નું એક્સ સાપેક્ષ વિકલન બાકી, એટલે dy1/dx લખો તો પણ ચાલે. એટલે કે y1નું એક્સ સાપેક્ષ વિકલન એટલે y2 આવશે પ્લસ y1 સ્ક્વેર, એમ જ 1નું વિકલન 0 અને એક્સ સ્ક્વેરનું વિકલન 2x, અચળ a સ્ક્વેર. હવે મિત્રો પહેલાં ઘાતનું વિકલન થશે 2y, હજી yનું એક્સ સાપેક્ષ બાકી એટલે ઇન્ટુ dy/dx માટે 1 માઇનસ એક્સ સ્ક્વેર 2y1. હવે y1નું એક્સ સાપેક્ષ વિકલન એટલે y2, આ પ્લસ અને આ માઇનસ એટલે આપણે માઇનસ 2xy સ્ક્વેર y1 સ્ક્વેર ઇક્વલ ટુ 2a સ્ક્વેર y અને આ dy/dx એટલે y1. હવે મિત્રો આખા સમીકરણને 2y1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા 2y1 વડે ભાગીશું એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y2. અહીં 2y1 વડે ભાગતા માઇનસ xy1. અહીં 2y1 વડે ભાગીશું એટલે a સ્ક્વેર y. તો મિત્રો આપણે જે પરિણામ સાબિત કરવાનું છે એમાં a સ્ક્વેર yને આપણે ડાબી બાજુ લઈ લઈશું. 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y2 માઇનસ xy1 માઇનસ a સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો ખૂબ અગત્યનું ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ. મેં તમને આખું પ્રકરણ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ હોય તો જરૂરથી કરજો અને ફ્રી ફૂલ સિલેબસ માટે તમારા મિત્રો સાથે શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો.